હવે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં બેઠા બેઠા જાહેરાત કરી છે કે બિહારમાં અમે એકલા હાથે ચૂંટણી લડીશું, કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાના નથી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં છે અને વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીની જીતની મજા માણી રહ્યા છે. હવે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાંથી બેઠા બેઠા બિહારની એક જાહેરાત કરીને ધડાકો કર્યો છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. બધાને ખબર છે કે બિહારની અંદર આ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને બધી જ પાર્ટીઓ, ભાજપ હોય એટલે એનડીએ ગઠબંધન હોય કે આરજેડી વિપક્ષના ગઠબંધન, બધા જ અત્યારે બિહારની અંદર લાગી પડેલા છે. હમણાં તાજેતરમાં જ ઓવેસીએ પણ એક નિવેદન આપેલું કે બિહારની અંદર અમે ઇન્ડિયા ગઠબંધનની સાથે હાથ મેળવવા તૈયાર છે, પરંતુ જો ઇન્ડિયા ગઠબંધન અમને સહકાર નહીં આપે તો પણ અમે બિહારની અંદર ચૂંટણી લડવાના છે. હવે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં બેઠા બેઠા જાહેરાત કરી છે કે બિહારમાં અમે એકલા હાથે ચૂંટણી લડીશું, કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાના નથી. આ એક મહત્ત્વની જાહેરાત છે, કારણ કે હવે નાની નાની જે પાર્ટીઓ છે, આમ આદમી પાર્ટી, ઓવેસીની પાર્ટી અને બીજી બધી જે પાર્ટીઓ છે એ હવે એક મહત્ત્વનો રોલ બિહારની ચૂંટણીમાં ભજવવાનું છે. એક તરફ એનડીએ છે, બીજી તરફ મજબૂત આરજેડી છે, લાલુ પ્રસાદની પાર્ટી, અને તેજસ્વી યાદવ હમણાં જબરજસ્ત ફોર્મમાં છે. એટલે આ બધી નાની નાની પાર્ટીઓ શું ડખા ઊભા કરે છે એ જોવાનું રહેશે. પરંતુ અરવિંદ કેજરીવાલે કદાચ એટલા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કર્યું હોય કારણ કે તાજેતરની અંદર જ્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસે સ્પષ્ટ ના પાડી દીધી હતી કે અમે આમ આદમી પાર્ટીની સાથે આ પેટા ચૂંટણીની અંદર ગઠબંધન કરવાના નથી. વિસાવદરની અંદર આ અરવિંદ કેજરીવાલે એવો આરોપ લગાવ્યો કે વિસાવદરની અંદર કોંગ્રેસ અમને ભાજપ સાથે મળીને હરાવવા આવી હતી, પરંતુ પ્રજાએ એમને પરચો બતાવી દીધો છે અને જંગી બહુમતીથી ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે. હવે ધીમે ધીમે બિહાર વિધાનસભાની જે ચૂંટણી છે એ ઇન્ટરેસ્ટિંગ બની રહી છે અને હવે આમ આદમી પાર્ટીએ પણ એમાં ગઠબંધન વગર ઝંપલાવી દીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.